નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારા અને પર્યાવરણ પ્રેમીઓને ધ્રુજાવી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। મેઘરજના ડામોર ઢુંઢા ગામમાં આવેલા એક મોટા તળાવમાં અચાનક હજારો માછલીઓના શંકાસ્પદ મોત નીપજ્યા છે। તળાવના કિનારે નજર કરો ત્યાં માત્ર મરેલી માછલીઓનો ઢગલો જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ભારે આશ્ચર્ય અને ફફડાટ ફેલાયો છે। મારું નામ છે ડાબોર ભરતભાઈ ભીખાભાઈ, ગામ ડામોર ઢુંઢા રહેવાસી। અરવલ્લીમાં મેઘરજ તાલુકામાં ગામ ડામોર ઢુંઢા તળાવમાં સવારે જોવા જતો મચ્છી અને નાના નાના દેડકાઓ એવો મૃત્યુ પામેલા હતા। હવે ગામજનો ભેગા થયા, જોયું તો ત્રાસ કરેલો છે, કોઈને પોઈઝન નાખી દીધેલું છે। અમને એવું ખબર નથી કે કોણે નાખ્યું અને આ જેને કાર્ય કર્યું છે તેની ઊંડી તપાસ થવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ। આ જેણે જીવજંતુ મારી નાખ્યા છે, ઘરનો સારો આપતા એવું કરીને પાણીનું હાચવની મચ્છી રહેતી હાચવાતું પાણી અને આવો ગુનો કર્યો છે છેતરપિંડી કરીને। જેને કર્યું હોય તેને ઊંડી તપાસ થવી જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ ગ્રામજનો, એવી અમે નર્મ અપીલ છે। અંદાજે કેટલા માછલા મળ્યા છે? અંદાજિત હશે લગભગ 2 કેરેટ જેવો હશે। નો સારું એટલું હતું તો તારે મોટી સીધી કેટલું સારું હતું। ડામોર ઢુંઢા ગામમાં આશરે 60 થી 70 વીઘા જમીનમાં ફેલાયેલું સિંચાઈનું એક મોટું તળાવ આવેલું છે, જેમાં અસંખ્ય માછલીઓ ઉછેરવામાં આવી રહી હતી। જો કે ગતરોજ વિસ્તારમાં આવેલા ભારે વાવાઝોડા અને વરસાદ બાદ આજે વહેલી સવારે તળાવનો નજારો ભયાનક હતો। હજારોની સંખ્યામાં માછલીઓ અને તળાવના દેડકા પણ મૃત હાલતમાં કિનારે તરતા જોવા મળ્યા હતા। આ ઘટના પાછળ કોઈ ઝેરી પદાર્થ જવાબદાર છે કે કોઈ કુદરતી કારણ, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી। જો કે ગામના સરપંચે આ મામલે ભારે શંકા વ્યક્ત કરી છે। સરપંચ દ્વારા તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે, જેથી પાણીના સેમ્પલ લઈને આ સામૂહિક મોતનું સાચું કારણ જાણી શકાય। ગામ ડામોડાનો સરપંચ છું અને આજે સવારે વહેલી સવારે ગ્રામજનોએ મને જણાવ્યું કે ગામની અંદર આપણા તળાવમાંથી માછલીઓ મરેલી તરતી જોવા મળી છે, જેથી આ માછલીઓ શાના કારણે મરી છે, શું થયું છે એ અમને ખબર નથી અને અસંખ્ય કિનારે બધી માછલીઓ મરેલી જોવા મળી છે અને ખરેખર આ બહુ ખોટું થયું છે અને આ માછલીઓ કેમ મરી છે કશી ખબર નથી, પણ ખરેખર જે થયું એ કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી અરજ છે। આ બાબતે કઈ જાણ કરીશ તમે? આ બાબતે મેં પુરવઠા સાહેબને પણ જાણ કરી ફોન દ્વારા અને મેઘરજ પોલીસ સ્ટેશન દ્વારા પણ સાહેબને જાણ કરી કે ભાઈ આવી ઘટનાઓ બની છે। હાલમાં તો હજારો મૂગા જીવોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ અને સિંચાઈ વિભાગની તપાસમાં આ મોતનું રહસ્ય ક્યારે બહાર આવે છે। ગુજરાતના આવા જ લાઈવ અને સચોટ સમાચારો માટે જોતા રહો ટીવી 17 ગુજરાતી।